ડભોઈ સેગવા રાજપીપળા માર્ગ પર કેનાલ સ્ટ્રક્ચર પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વડોદરા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 1 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડભોઈ સેગવા રાજપીપળા રોડ પર હાથ ધરવામાં આવેલા 4 માર્ગીયકરણ 4 લેનની કામગીરી અંતર્ગત મોટા કરાડા ગામ નજીક આવેલા કેનાલ સ્ટ્રક્ચરને પહોળું કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સ્ટ્રક્ચર સ્કેવ ટાઈપનું હોવાથી કામગીરી 2 તબક્કામાં હાથ ધરનાર છે, જેને પગલે વાહન વ્યવહારના સુચારુ નિયમન માટે વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ B.S. પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ એક જાહેરનામું બહાર પાડીને 1 મહિના સુધી ભારે વાહનો માટે આ રસ્તો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર આ માર્ગ પર ડભોઈ રાજપીપળા સેગવા રોડની વચ્ચે નર્મદા નદી પર આવેલા પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર તારીખ 30/8/2026 સુધી સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.